ક્લબમાં પણ દર વર્ષે થાય છે અને ખૂબ સારું ક્રાઉડ અહીંયા લોકો આવે છે અને 9 દિવસ ખૂબ જ સારા કલાકારો આપણી વચ્ચે આજે હાજર છે, જેમાં દેવભાઈ પગલી છે, નીતિનભાઈ બારોટ છે, પાયલબેન શાહ છે, વરદાનભાઈ બારોટ છે, ધર્મેશભાઈ છે અને દરેક કલાકાર આ બીજા ઘણા બધા કલાકારો 9 દિવસ અહીંયા ખૂબ સારા જે ક્રાઉડ છે એ લોકોને ગરબે ઘુમાવવા માટે તૈયાર છે. તો આપણે આજે બધા કલાકારોને મળીએ. આપજો. મારું નામ દેવ પગલી ગોસ્વામી છે. આ વખતે નવરાત્રિનું શું આયોજન? આમ તો અલગ અલગ જગ્યાએ છું આખા ગુજરાતમાં, પણ મેન વાત તો કે મજાની વાત છે કે આજે એરિસ્ટો રિસોર્ટ એન્ડ ક્લબમાં બહુ મોટા પાયે આયોજન છે, તો ખૂબ મજા આવે. અહીંયા આ એરિસ્ટો ક્લબના અંદર કેટલા મેમ્બરનું આમાં અને કેટલી ક્રાઉડની કેપેસિટી ધરાવતું હશે? સમથિંગ 6000 ઉપર હશે અને ખૂબ મજા આવી વસ્તુ છે. અહીંયા બહુ જોરદાર રિસોર્ટ છે. તમારા તરફથી કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે? મારા તરફથી તો આમ સાચું બોલું તો 2017થી મેં સ્ટેજ મૂકી દીધું હતું. કહેવાનું મીન્સ કે પ્રોફેશનલી જે મિત્રતાના આજે કે હાજરી આપવામાં થાય તો જવાનું થતું, બાકી ના કરતો. પણ આ વર્ષથી મેં સ્ટાર્ટ કર્યું છે તો રોકિંગ જ હશે. તમારા કલેક્શન વિશે થોડું જણાવજો. ગરબો તમારો ઘણા બધા ગીતો છે, પણ મને આ ફેરે પબ્લિક રમશે. આમ તો મારા ગીતો ઉપર પબ્લિક બહુ નાખી છે, આખું ભારત નાચ્યું છે, પણ આ ફેરે નવરાત્રિમાં લાઈવ રમાડવાની મજા આવશે. એટલે જેમ કે અરે લાખ રૂપિયાનો ગાગરો લઈ આલું જોડે, માટલા ઉપર માટલો ને માટલામાં પાણી, ઢગલો પ્રેમ ઘરે જોઈ નહીં બને રોણી રોણી, हर चांद वाला मुकुड़ा लेके ना चलो बाजार में, एक पागल प्रेमी हो गया घायल तेरे प्यार में. ઘણા બધા ગીતો હમણાં લાખ રૂપિયાનો છણિયો, ડબ્બે પે ડબ્બા, બધા ગીતો હિટ પણ આવ્યા છે. ધમાલ કરવાની થશે જી. બારોટ લોકગાયક છું અને ઘણા બધા અસંખ્ય છેલ્લા 20-25 વર્ષથી આ મ્યુઝિક ફિલ્ડમાં છું. ઘણા બધા અઢળક કાર્યક્રમો દેશ વિદેશની ધરતી ઉપર કર્યા છે. અને નીતિન બારોટ. નીતિનભાઈ, કહેવાય છે કે બારોટના મોઢે જીવે સરસ્વતી હોય છે, બરોબર છે? તો દર વખતે તો તમે નવરાત્રિમાં તમે તમારું પરફોર્મન્સ બતાવો છો. આ વખતે 9 યુનિટ જે પબ્લિક તમારા જે ગરબા ઉપર નાચશે, તો એવું કેવા પ્રકારનો તમે ગરબો લઈને આવ્યો છો પબ્લિક માટે? ઘણા બધા અમે અવારનવાર અમારા ગીતો તો સમય અનુસાર અમે લોન્ચ કરતા જ હોઈએ છીએ. આ વખતે પણ ઘણા સુપરહિટ છેલ્લા 2 વર્ષના મારા ઘણા બધા ગીતો છે કે જે લોકોને ગમ્યા છે. બધા ગીતો રજૂ કરવાના છે એરિસ્ટોમાં અને આદ્યશક્તિ આ કલ્ચર ઓફ ગુજરાતમાં, કારણ કે ખૂબ સક્સેસ જાય, મજા આવે, અમારું એ જ ધ્યેય હોય પહેલેથી. અને આ વખતે વિશેષ અમને ખૂબ આનંદની લાગણી છે અને અમે સક્સેસ કરવા માટે પૂરા તૈયાર છીએ. કેટલા દિવસના પ્રોગ્રામ માટે તમે અહીંયા સંકલિતમાં હશો? તમે અહીંયા મારો કાર્યક્રમ 3 તારીખનો છે, પહેલી નવરાત્રિ, અને બાકી બધા નામાંકિત કલાકારો ગુજરાતના છે. એક લાઈન તમારા કોઈ ફેમસ ગરબા? માતાજીની આરાધનાનું પર્વ છે એટલે વિશેષ તો માતાજીના ગરબા ઉપર પ્રાધાન્ય અમારું વધારે હોય. બાકી અમારા સુપરહિટ ગીતો તો અમે ગાવાના જ હોઈએ, પણ માતાજીને યાદ કરીને, કદાચ મા અંબેને યાદ કરીને ગાવું હોય તો સોનાનો ગરબો માને રૂપ લાઈ ઢોણી, ઢોણીએ રતન જડાવું હે માં, ગરબે રમો તો રંગ જામશે રે, હે ગરબે રમો તો રંગ જામશે રે. હું છું વિશાલ બારોટ અને મારી સાથે મારો દીકરો વરદાન બારોટ. જય માતાજી. આજે આ વખતની નવરાત્રિમાં શું ધમાલ? પહેલે તો એ વાત કે મેઘરાજાને પ્રાર્થના કરી છે, કોઈ મારા કલાકાર મિત્રો, મારા સાઉન્ડવાળા, મારા રિધમવાળા, બધાની લાજ રાખજે, એ પ્રભુને પ્રાર્થના કરી છે. અને આ મેઘરાજાનો એવો માહોલ છે અને ઉપરથી અંબાલાલ કાકાની આગાહીઓ આપણે જોઈ રહ્યા છીએ કે પહેલાં 3 નોરતાની જે એમને આગાહી આપેલી છે, તો એ લક્ષી એક માતાજીનો ભાવ ગાવો હોય. એ વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વાય, વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વાય, માડી તારો દીવડો તોય ના બુજાય, તોય ના બુજાય. પરિચય? મારું નામ પાયલ શાહ છે. જે નવરાત્રિ ગરબો છે આજ વખતે રેસોર્ટમાં છે, કેવું આયોજન? આયોજન તો બહુ સારું ચાલી રહ્યું છે અને
એમ કહીએ કે 3 વર્ષથી તો બહુ જ સારું હતું ને ચોથું વર્ષ અમે લોકો બહુ જ સારી રીતે આયોજન કરી રહ્યા છે અને ખાસ એવી જાહેરાત પણ કરી રહ્યા છે. અમે જેટલા બી સિંગર છે બધાએ અમારા ઓર્ગેનાઇઝરને કીધું છે કે આ વખતે લેડીઝ માટે કંઈક સારી ફેસિલિટીઝ રાખો, એટલે અમે એક મેલ પાસ પાસે ફિમેલ પાસ ફ્રી કરવાના છે. આપનો કોઈ ગરબો? મારું રિસેન્ટલી હમણાં જ એક સોંગ આવ્યું છે કાનુડાનું, તો એ સંભળાવીશ. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝુલાવે ગોકુળની નારી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે.